વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે કર્ડ વેજ સેન્ડવિચ બનાવવાના છીએ। આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 2 કપ દહીંને કપડામાં વીંટીને ફ્રીજમાં મેં મૂકી દીધું હતું। તેના ઉપર વજન મૂકીને એ એકદમ પાણી નીતરી ગયું છે અને 1 કપ જેટલું થઈ ગયું છે। પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરવાના છે। તો મેં અહીંયા 2 ચમચી કેપ્સિકમ એડ કર્યા છે અને 2 ચમચી બાફેલી મકાઈ એડ કરી છે। તમે તમારા પસંદ પ્રમાણે વેજીટેબલ એડ કરી શકો છો। પછી 1 લીલું મરચું એડ કર્યું છે, થોડા લીલા ધાણા એડ કરી દેવાના, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, થોડો ઓરેગાનો નાખી દઈએ। ચીલી ફ્લેક્સ મેં થોડા એવા જ નાખ્યા છે, તમે વધારે ઓછા કરી શકો છો। થોડી દળેલી ખાંડ એડ કરી દઈએ અને થોડો મરી પાવડર। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। આમાં તમે ચીઝ પણ એડ કરી શકો છો। દહીંમાંથી પાણી એકદમ નીતરી ગયું છે, એટલે દહીં આપણું એકદમ સરસ મસ્કાવાળું થઈ ગયું છે। આપણું સ્ટફિંગ એકદમ માયોનીઝ જેવું બની ગયું છે। હવે આપણે સેન્ડવિચ તૈયાર કરી લઈએ। તો એના માટે મેં અહીંયા વ્હીટ ફ્લોર બ્રેડ લીધી છે, તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો। પછી એના ઉપર આપણે બટર લગાવી દેવાનું છે। પછી એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ, એક સાઈડ આપણે જે કર્ડનું બેટર તૈયાર કર્યું હતું એ લગાવી દઈએ। એવી રીતે આપણે બંને સેન્ડવિચ તૈયાર કરી લીધી છે। હવે આપણે એક સેન્ડવિચ ઉપર બટર લગાવીને તેને શેકી લેવાની છે। બીજી સાઈડ પણ આપણે બટર લગાવી દઈએ। હવે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે। સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। એવી રીતે બીજી સેન્ડવિચ પણ શેકી લીધી છે, તેને કટ કરીને ગ્રીન ચટણી અને સોસ સાથે મેં સર્વ કરી છે। આ સેન્ડવિચ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। તો તૈયાર છે આપણી કર્ડ વેજ સેન્ડવિચ। આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।